તો વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે। સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડી હંગામો મચાવ્યો હતો। ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરીને ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી। પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે। આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ છે। વલસાડના સાંસદ સાથે જ વલસાડ સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા માટેની રજૂઆત પણ કરી છે। ભારતીય રાષ્ટ્રીય ગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં ચાલુ વંચાણીના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે। એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો છે, કારણ કે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં। તો વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ। આપણા નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી માથાઝીંકો ઓછી થઈ ગઈ। કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય, દરખાસ્ત મુલતવી રહે, ફરી પાછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય। નવા પ્રમુખે ચોખવટ કરી દીધી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી લેવી। અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે, જેમને ટિકિટ નહીં મળી તેવા પણ ઊભા થશે, પછી સમજાવીશું તો બેસી પણ જશે। કોર્પોરેશનની ચૂંટણીને હવે 4 મહિના રહ્યા છે, તો નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે। આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે। કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય। એ તો એમને ચોખવટ કરી દીધી છે, ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દે। અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા। બેઠકમાં વીએસ હોસ્પિટલમાં થયેલા કૌભાંડનો મુદ્દો ચર્ચાયો। કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે। આ સાથે ઇમરાન ખેડાવાલાએ આરટીઆઈ એક્ટિવિસ્ટની માહિતી પર કંટ્રોલ કરવાની રજૂઆત પણ કરી હતી। સુરત મહાનગરપાલિકાના કરેલા પરિપત્રનો અમદાવાદ મહાનગરપાલિકા પણ અમલ કરે તેવી માંગ કરી છે। સુરત મહાનગરપાલિકાના અંદર આરટીઆઈ કરવાવાળાના વિરોધમાં એક પરિપત્ર કરવામાં આવ્યું છે કે વારંવાર એક ને એક વ્યક્તિ જે કોઈ બાંધકામ થતું હોય કે કોઈ જગ્યાએ અનનેસેસરી જેને કોઈ મતલબ ન હોય તેવી વ્યક્તિઓ આરટીઆઈ કરતી હોય છે, તો એને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ પરિપત્ર કર્યો છે। તેવો જ પરિપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર થવો જોઈએ।